નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગેસ ગ્રાહકો માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। પીએનજી હોવા છતાં ફરી મળી શકશે એલપીજી સેવા। વિગતે વાત કરીએ તો સરકારે એલપીજી ગેસ કનેક્શન સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે। નવો સુધારેલો નિયમ અનુસાર હવે ઘરેલું પીએનજી ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે એલપીજી કનેક્શન સરેન્ડર કરવાની ફરજિયાત પ્રક્રિયામાંથી રાહત આપવામાં આવી છે, જે એક લોકો માટે રાહતના સમાચાર કહી શકાય। સરકારે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી ગેસમાં સુધારા આદેશ 2026 અમલમાં મૂક્યો છે। જેઓ પોતાના ઘરમાં પીએનજી કનેક્શન લગાવી રહ્યા છે પરંતુ ભવિષ્યમાં શહેર બદલાય અથવા તો પીએનજી સુવિધા ન હોય એવા વિસ્તારમાં જવું પડે તો ફરી એલપીજી કનેક્શન લેવા માટે ભારે ડિપોઝિટ અને દસ્તાવેજી પ્રક્રિયાનો સામનો કરવો પડશે। હવે આ ગ્રાહકોને જૂનું એલપીજી કનેક્શન ગુમાવવાનો વારો ડર છે, તે માટે હવે નવા નિયમ મુજબ પીએનજી કનેક્શન મળ્યા બાદ ગ્રાહક પાસે બે વિકલ્પ રહેશે। પ્રથમ, તે 30 દિવસ એટલે કે 1 મહિનાની અંદર પોતાનું એલપીજી કનેક્શન બંધ કરાવી શકે છે। બીજું, તે ટ્રાન્સફર વાઉચર મેળવી શકે છે, જેથી ભવિષ્યમાં પીએનજી ન હોય એવા વિસ્તારમાં ફરી એલપીજી સેવા શરૂ કરી શકાય। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 13 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી। 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। વિગતે વાત કરીએ તો દેશમાં એક તરફ કાળઝાળ ગરમી લોકોને શેકી રહી છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગ IMDએ વાતાવરણમાં મોટા પલટાની ચેતવણી આપી છે। આવતીકાલે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધી તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવન ફૂંકાશે કે છે। ખેડૂતો અને માછીમારોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે હવે જે આ વીજળી અને વાવાઝોડું મોટું નુકસાન કરી શકે છે। જો તમે પણ ક્યાંય બહાર જવાના કે મુસાફરીનો પ્લાન બનાવી રહ્યા છો તો ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર રાજ્યવાર હવામાન સમાચાર જાણીને પછી જ બહાર નીકળવું તમારા માટે હિતાવહ રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ધારકોને મોટી રાહત। હવે લાઇટ બિલ કે ભાડા કરાર વગર પણ ઘરે બેઠા બદલાશે તમારું નવું સરનામું। વિગતે વાત કરીએ તો દેશના સામાન્ય નાગરિકો, નાગરિયાતો કે ભાડુઆતો માટે આધાર કાર્ડ સંબંધિત એક ખૂબ જ રાહત આપનારા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI દ્વારા આધાર કાર્ડમાં નવું સરનામું બદલવાની પ્રક્રિયાને સાવ સરળ અને દસ્તાવેજ મુક્ત બનાવી દેવામાં આવ્યું છે। હવે બીજા શહેરમાં રહેતા જતા લોકો, ભાડુઆતો કે વૃદ્ધ માતા પિતાએ પોતાના આધાર કાર્ડમાં નવું એડ્રેસ અપડેટ કરાવવા માટે લાઇટ બિલ, પ્રોપર્ટી ટેક્સની રસીદ કે રજિસ્ટર્ડ ભાડા કરાર જેવા સરકારી દસ્તાવેજો એકઠા કરવાની કોઈ જરૂર નથી। જો તમારી પાસે નવા સરનામાનું કોઈ સત્તાવાર પુરાવો ન હોય તો તમે પણ ડિજિટલ એપ્રુવલ પ્રોસેસ દ્વારા ઓનલાઈન એડ્રેસ બદલાવી શકો છો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી બિલની ચિંતા છોડો, હવે ગાયના છાણમાંથી ઘરે જ પેદા થશે વીજળી। વિગતે વાત કરીએ તો આજના સમયમાં મોંઘી વીજળી અને ઉનાળામાં આવતા મોટા લાઇટ બિલથી દરેક સામાન્ય માણસ પરેશાન થઈ ગયા છે। આ સ્થિતિમાં લોકો સોલાર પેનલ જેવા વૈકલ્પિક સ્ત્રોતો તરફ વળી રહ્યા છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આપણા ઘરોમાં કે ગામડામાં સરળતાથી મળી રહેલા ગાયના છાણમાંથી શાનદાર વીજળી પેદા કરી શકાય છે। બાયોગેસ સિસ્ટમના માધ્યમથી ગાયના છાણમાંથી પાવરફુલ વીજળી બનાવી શકાય છે અને યોગ્ય આયોજન કરવામાં આવે તો તેનાથી એસી જેવા ભારે ઉપકરણો પણ ચલાવી શકાય છે। જો મોટા પાયે કોમર્શિયલ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવે તો તે માત્ર એસી જ નહીં પરંતુ આખા ઘરની વીજળીની જરૂરિયાત પૂરી કરી શકાય છે। આ મિત્રો, મોટા પ્લાન્ટમાંથી એટલી વીજળી પેદા થાય છે કે જેનાથી ઘરના તમામ સ્માર્ટ ઉપકરણો, પાણી પંપ કરવા માટેની મોટર, ટ્યુબવેલ અને ફાર્મ હાઉસના કનેક્શન પણ ફ્રીમાં ઓપરેટર કરી શકાય છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનામાં ફરી તેજીનો ભડકો, જ્યારે ચાંદીના ભાવમાં જોવા મળ્યો આંશિક ઘટાડો। વિગતે વાત કરીએ તો વૈશ્વિક સ્તરે ખાસ કરીને મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારો ભારે અશાંતિના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે। મિત્રો, દેશમાં ફુગાવાનો દર સતત વધી રહ્યો છે, જેના લીધે પેટ્રોલ, ડીઝલ, CNG થી લઈને દૂધ અને ખાંડ જેવી રોજિંદી જીવન જરૂરી ચીજ વસ્તુઓ મોંઘી થઈ ચૂકી છે।
આ કમરતોડ મોંઘવારીની વચ્ચે સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીના ભાવોમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે 26 મે 2026ના મંગળવારના રોજ ભારતીય બજારમાં સોનાના ભાવમાં ફરી એકવાર તેજીનો આંચકો લાગ્યો છે અને તે હવે સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. જો કે રોકાણકારો માટે થોડા રાહતના સમાચાર એ છે કે સોનાની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય માણસને હાલ પૂરતી રાહત, પણ ડિસેમ્બરમાં લાગી શકે છે મોંઘી લોનનો ઝટકો. વિગતે વાત કરીએ તો દેશભરમાં પેટ્રોલિયમ પેદાશો, ડીઝલ અને સીએનજીના ભાવોમાં સતત થઈ રહેલા વધારાને કારણે સામાન્ય નાગરિકોનું બજેટ પહેલેથી જ ખોરવાઈ રહ્યું છે. ત્યારે ઈંધણની આ મોંઘવારી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધારી રહી છે, જેના લીધે રિટેલ ફુગાવો પણ સતત ઉપર જઈ રહ્યો છે અને આ આર્થિક અસ્થિરતા વચ્ચે મધ્યમ વર્ગના સામાન્ય પરિવારોમાં સૌથી મોટો ભય એ વાતનો છે કે શું આગામી દિવસોમાં બેંકો હોમ લોન અને કાર લોન પર વ્યાજ દરો વધારીને માસિક ઈએમઆઈનો બોજ વધારશે. જો કે આવતા મહિને યોજાનારી ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની પહેલા જે દેશની અગ્રણી રેટિંગ એજન્સી જે ઇકરા તરફથી રાહત આપનારા સમેત સમાચાર મળી રહ્યા છે અને સંકેતો પણ એવા મળી રહ્યા છે કે એજન્સીના મતે ફુગાવાનું દબાણ હોવા છતાં કેન્દ્રીય બેંક હાલમાં લોન મોંઘી કરીને બજાર પણ દબાણ લાવશે નહીં. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે. વિગતે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી દિવસોમાં પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની 3 દિવસીય મહત્વપૂર્ણ સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. 27 મેથી એટલે કે આજથી 27 થી 29 2026 દરમિયાન યોજાનારા આ પ્રવાસને સત્તાવાર કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. આ 3 દિવસીય મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ વહીવટી સમીક્ષા બેઠકો કરવા ઉપરાંત દેશની આંતરરાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી અતિ સંવેદનશીલ ગણાતા સરહદી વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈને બોર્ડર મેનેજમેન્ટનું બારીકાઈથી નિરીક્ષણ કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના શહેરના વિવિધમાં ચાલી રહેલા અને આગામી સમયમાં મોટા વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરશે. અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે એક હાઈ લેવલ બેઠક યોજાશે. આ બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જે પ્રગતિનો ચિતાર મેળવવામાં આવશે અને આ ઉપરાંત સ્થાનિક સ્તરે સંગઠન અને વહીવટી તંત્રમાં નવા નિયમાયેલા પદાધિકારીઓ સાથે પણ ગૃહમંત્રી એક ખાસ સૌજન્ય બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરે પાડી તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના જળાશયોમાં 34% પાણી જ બચ્યું, ભીષણ ગરમી વચ્ચે જળ સંકટના એંધાણ. વિગતે વાત કરીએ તો ભીષણ ગરમી અને વધતા વપરાશને કારણે દેશના મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે, જે એક દુઃખદ સમાચાર કહી શકાય. મિત્રો, હાલમાં ફક્ત 63 બિલિયન ક્યુબિક મીટર BCM એટલે કે 34.45% જ પાણી બચ્યું છે. આનો અર્થ એ થયો કે ડેમોમાં 65%થી વધુ પાણી ખાલી થઈ ગયું છે અને આ ઘટાડો આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. મોટાભાગના રાજ્યોમાં પૂરતા પ્રમાણમાં પીવાના પાણીના પુરવઠા, કૃષિ, સિંચાઈ અને ઔદ્યોગિક પાણીની માંગમાં જે કટોકટી અંગે ચિંતા વધી રહી છે. મિત્રો, આવી સ્થિતિમાં દેશના સારા ચોમાસામાં જે વરસાદી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા હવામાન વિભાગની IMDની આગાહી મુજબ આ વર્ષે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 8% ઓછો રહેવાની શક્યતા છે. જો ચોમાસું નબળું રહેશે તો તેની સીધી અસર જળાશયો પર પડશે, જે એક દુઃખદ સમાચાર કહી શકાય. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના જેવું લોકડાઉન ફરી લાગશે, ઇબોલાને લઈને દેશમાં હાઈ એલર્ટ. વિગતે વાત કરીએ તો હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને ઇબોલાની રોકથામ, દેખરેખ અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી નડ્ડાના નિર્દેશ પર સ્વાસ્થ્ય સચિવે વિવિધ મંત્રાલયો અને સંબંધિત એજન્સીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તમામ એરપોર્ટ, બંદરો અને બોર્ડર એન્ટ્રી પોઈન્ટ પર સ્ક્રીનિંગ અને દેખરેખની વ્યવસ્થાને સંપૂર્ણપણે એલર્ટ મોડ પર રાખવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે હાલમાં દેશમાં ઇબોલાનો કોઈ કેસ સામે આવ્યો નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આ રોગ સામે લડવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. એટલે કે મિત્રો, તમારે જે તૈયાર રહેવું પડશે, કારણ કે જો સમય આવે તો દેશમાં લોકડાઉન પણ કરવાનો સમય એવો આવી શકે છે. આ બાબતે તમારે શું કહેવું છે, કારણ કે તમે કોરોના મહામારીમાંથી પસાર થઈ ચૂક્યા છો. દેશમાં આ વાયરસના ફેલાવાને રોકવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવશે.
બાઇક ચાલકો હવે સાવધાન, ટ્રાફિક નિયમોમાં ભંગ કરવા બદલ હવે 10,000 રૂપિયા સુધીનો દંડ. વિગતે વાત કરીએ તો રોજિંદા જીવનમાં વાહનનો ઉપયોગ કરતા વાહન ચાલકો માટે એક મહત્વના સમાચાર સામે આવી ગયા છે. વ્યવસ્થાને સુધારવા અને માર્ગ અકસ્માતો અટકાવવા માટે હવે નિયમો કડક બનાવવામાં આવ્યા છે. વાહન ચલાવતી વખતે ભૂલ અથવા તો લાપરવાહી પણ ખિસ્સા પર ભાડે પડી શકે છે, કારણ કે નિયમ ભંગ બદલ હવે 10,000 સુધીનો મેમો ફાટી શકે છે, એટલે કે 10,000 સુધીનો વાહન ચાલકોને દંડ થઈ શકે છે. હવે ડિજિટલ કેમેરા અને ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ સક્રિય હોવાથી ટ્રાફિક પોલીસથી બચીને નીકળવું અશક્ય બની ગયું છે. ત્યારે હવે બાઇક પર 3 સવારી બેસાડવી પણ એક મોટો દંડ થઈ શકે છે. ચાલુ બાઇક કે મોબાઈલ પર વાત કરવી અને રેડ લાઇટ ક્રોસ કરવી, તમામ વાહન ચાલકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ દંડથી બચવા અને પોતાની સુરક્ષા માટે હંમેશા હેલ્મેટ પહેરે, કારણ કે હેલ્મેટ પહેરશો તો તમારી જે જિંદગી છે તે સલામત રહેશે અને તમારા પરિવારમાં પણ કોઈ દુઃખ નહીં થાય. અને નિર્ધારિત લિમિટમાં જ વાહન ચલાવે અને ગાડીના તમામ દસ્તાવેજો સમયસર અપડેટ રાખવા જરૂરી છે.